આજે આપણે જોઈશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો, જેનો પ્રશ્નપત્ર પ્રમાણે વિભાગ 1 એમાં જે વૈકલ્પિક પ્રશ્નો પૂછાય છે એ જોઈશું. પ્રથમ છે યોગ્ય જોડકા જોડો. વિભાગ અ અને બ મહર્ષિ પાણીની, તો એમની સાથે છે અષ્ટાધ્યાયી. ગ્રંથોના નામ છે 128 ઋચાઓનો સંગ્રહ, તો એ ઋગ્વેદમાં થયો છે. સંગીતની ગંગોત્રી છે સામવેદ, અને સંવાદનું સ્વરૂપ એ છે ઉપનિષદ. વિભાગ અ અને બ બીજું જોડકું છે 1,00,000 શ્લોકો, એ મહાભારતમાં છે. દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન એ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. વહીવટી વિજ્ઞાનની કૃતિ, એની સાથે આવશે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, અને બાણ એ કાદંબરી કૃતિના રચયિતા છે મહાકવિ બાણ. ત્યારબાદ છે કાલિદાસ. કવિ કાલિદાસ, તો એમનું પુસ્તક છે અભિજ્ઞાન શાકુંતલમ. ભાવભૂતિનું પુસ્તક છે ઉત્તર રામચરિત. ભારવીનું પુસ્તક છે કિરાતાર્જુનીયમ, અને વિશાખા દત્તનું પુસ્તક છે મુદ્રા રાક્ષસ. તિરુવલ્લુવર, તો આનો સાચો જવાબ છે કુરલ. સોમદેવ, તો એ છે કથાસરિત સાગર. કલ્હણ, તો એ છે રાજતરંગિણી. અને જયદેવ, કવિ જયદેવ, તો એના માટે સાચો જવાબ છે ગીત ગોવિંદ, એટલે કે સામે કૃતિઓના નામ આપ્યા છે. કવિ ચંદબરદાઈ, તો એમનું છે પૃથ્વીરાજ રાસો, પુસ્તકનું નામ છે. કવિ પોન્ના, તો શાંતિપુરાણ. કવિ કંબલ, તો આવશે રામાયણમ. અને મુલ્લા દાઉદ, તો સાચો જવાબ છે ચંદ્રાયન. મલિક મોહમ્મદ જાયસી, તો એનો સાચો જવાબ છે સામે પદ્માવત. તુલસીદાસ, તો સાચો જવાબ છે રામચરિતમાનસ. અબુલ ફઝલ, સાચો જવાબ છે અકબરનામા. અને મોહમ્મદ હુસેન આઝાદ, તો દરબારે અકબરી. હવે છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રાચીન ભારતની લિપિ વૈદિક સમયની છે, તો જવાબ ખોટું. આ વિધાન ખોટું છે. મહર્ષિ પાણીનીએ અષ્ટાધ્યાયી નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી, ખરું. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિશ્વ ભાષા કહે છે, વિધાન ખોટું છે. ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે, ખરું. ઋગ્વેદમાં કુલ 1200 ઋચાઓ છે, ખોટું. ઋગ્વેદને સંગીતની ગંગોત્રી કહે છે, ખોટું. અથર્વવેદ યજ્ઞનો વેદ કહેવાય છે, ખોટું. રામાયણ મહાભારત ભારતના 2 મુખ્ય મહાકાવ્યો છે, ખરું. રામાયણ એ વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે, ખોટું. શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે, ખરું. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય અવધી ભાષામાં લખાયું હતું, ખોટું. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, ખરું. મહાકવિ બાણે કાદંબરીની રચના કરી છે, ખરું. અને કવિ કાલિદાસ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે, તો ખરું. ખાલી જગ્યા સંગીતની દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા તેલુગુ છે, ખોટું. તોલકાપ્પિયમ એ કવિ તિરુવલ્લુવરે રચેલો વ્યાકરણ ગ્રંથ છે, ખોટું. રાજતરંગિણી એ ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે, ખરું. રાજતરંગિણી એ ભારતના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે, ખોટું. જયદેવ રચિત ગીત ગોવિંદ સંસ્કૃતનો અતિ સુંદર કાવ્યગ્રંથ છે, ખરું. કવિ ચંદબરદાઈ રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે, ખરું. કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક મલયાલમ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે, ખોટું. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણમની રચના કરી હતી, ખરું. મુલ્લા દાઉદનો ચંદ્રાયન ગ્રંથ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે, ખરું. ઉર્દુ ભાષા દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી, ખોટું. અમીર ખુસરો એક કવિ, સાહિત્યકાર, રહસ્યવાદી, સંત અને નાટ્યકાર હતા, ખોટું. અમીર ખુસરો બહુ મોટા સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઔલિયા અમીર ખુસરોના ગુરુ હતા, ખરું. હઝરત નિઝામુદ્દીન ઔલિયા ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા, ખોટું. કબીરની રચનાઓ એટલે કે દોહાઓ મુખ્યત્વે સંધુકડી લોકબોલી છે, ખરું. ઉત્તર રામચરિત એ તુલસીદાસનો અવધી ભાષામાં લખાયેલો પ્રસિદ્ધ ગ્રંથ છે, ખોટું. સંસ્કૃતમાં લખાયેલ છે.
બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઈ ખરું. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યદા નામના ગ્રંથની રચના કરી હતી ખરું. બાબરની બહેન ગુલબદન બેગમે હુમાયુનામાની રચના કરી હતી ખોટું. ઉર્દૂ ભાષાનો જન્મ એ મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના છે ખરું. દરબારે અકબરી એ મોહમ્મદ હુસૈનનો મહત્ત્વનો ગ્રંથ છે ખરું. નાલંદા વિદ્યાપીઠ એ બિહારના પટના જિલ્લાના બળગાંવ ગામ પાસે આવેલી હતી ખરું. મહાવીર સ્વામીએ નાલંદા વિદ્યાપીઠમાં 4 ચાતુર્માસ કર્યા હતા ખોટું. 7મી સદીમાં ચીની મુસાફર ફાહિયાને નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ખોટું. યુઆનશાંગ નાલંદા વિદ્યાપીઠના ગ્રંથાલયોમાંથી 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો ખરું. તક્ષશિલાના ગ્રંથાલયોવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો ખોટું. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું ખરું. તક્ષશિલા વિદ્યાપીઠમાં 68 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું ખોટું. તક્ષશિલા વિદ્યાપીઠમાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા ખરું. ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે નાલંદા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું ખોટું. 5મી સદીની શરૂઆતમાં ચીની મુસાફિર ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ખરું. વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે ખરું. વલ્લભી બૌદ્ધ ધર્મના મહાયાન પંથનું કેન્દ્ર હતું ખોટું. પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને એને ગુણમતી વલ્લભી વિદ્યાધામના અગ્રણી આચાર્યો હતા ખરું. સ્થિરમતી અને ગુણમતી. ચીની પ્રવાસી ઇત્સિંગે લખ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા તક્ષશિલા સાથે સ્પર્ધા કરતી હતી ખોટું. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું ખરું. વલ્લભી વિદ્યાધામ ગુજરાતમાં આવેલું હતું ખરું. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખો. મહાન વ્યાકરણશાસ્ત્રી મહર્ષિ પાણિનીએ કયા ગ્રંથની રચના કરી હતી? અષ્ટાધ્યાયી. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ કયો છે? ઋગ્વેદ. કયા વેદને સાહિત્યની ગંગોત્રી કહે છે? સામવેદ. કયા વેદને યજ્ઞોનો વેદ કહે છે? યજુર્વેદ. કયા વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે? અથર્વવેદમાં. ભારતના 2 મુખ્ય મહાકાવ્યો કયા છે? રામાયણ અને મહાભારત. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો છે? મહાભારત. મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, ધર્મ અને ભક્તિ માર્ગોનું વિવેચન શામાં કરવામાં આવ્યું છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં. વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું? પાલી. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ? તમિલ. કુરલ કાવ્યગ્રંથની રચના કોણે કરી હતી? કવિ તિરુવલ્લુવરે. કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વનો ગ્રંથ કયો છે? રાજતરંગિણી. ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો? રાજતરંગિણી. હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ કયો? પૃથ્વીરાજ રાસો. અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ ચંદ્રાયન. ફારસી ભાષા કોની રાજભાષા હતી? દિલ્હીના સુલતાનોની. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતું હતું? અમીર ખુશરો. અમીર ખુશરોના ગુરુનું નામ હજરત નિજામુદ્દીન ઔલિયા. ભક્તિ ગીતો લખવાની પરંપરા કોનાથી શરૂ થઈ? સંત ચૈતન્યથી. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે કયા ગ્રંથની રચના કરી હતી? આમુક્ત માલ્યદા. આઈને અકબરી ગ્રંથ કોણે રચ્યો હતો? અબુલ ફઝલે. નાલંદા વિદ્યાપીઠમાં 14 ચાતુર્માસ કોણે કર્યા હતા? મહાવીર સ્વામીએ. 7મી સદીમાં કયા ચીની મુસાફરે નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? યુઆન શ્વાંગે. ચીનના મુસાફર ફાહિયાને કઈ વિદ્યાપીઠની મુલાકાત લીધી? તક્ષશિલા વિદ્યાપીઠની. કયા પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો વલ્લભી વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા? તો સ્થિરમતી અને ગુણમતી. નીચે આપેલા દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરો. પ્રાચીન ભારતની લિપિ ખાલી જગ્યા સમયની હતી? તો હડપ્પા. મહાન વ્યાકરણશાસ્ત્રી મહર્ષિ પાણિનીએ કયા ગ્રંથની રચના કરી હતી? અષ્ટાધ્યાયી. ખાલી જગ્યા ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે? સંસ્કૃતને. ખાલી જગ્યા ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે ઋગ્વેદ. ખાલી જગ્યાને સંગીતની ગંગોત્રી કહે છે? સામવેદ. ખાલી જગ્યામાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે? અથર્વવેદ. ખાલી જગ્યા યજ્ઞોનો વેદ કહેવાય છે? યજુર્વેદ. ખાલી જગ્યા વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે? મહાભારત. ખાલી જગ્યામાં દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે? શ્રીમદ ભગવદ્ ગીતા. પ્રારંભિક ખાલી જગ્યા સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે? બૌદ્ધ સાહિત્યને. ખાલી જગ્યા દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા છે? તમિલ. ખાલી જગ્યા કવિ તિરુવલ્લુવરનો પ્રખ્યાત ગ્રંથ છે? કુરલ. ખાલી જગ્યા ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે જે કાશ્મીરનો ઇતિહાસ આલેખે છે? રાજતરંગિણી. કવિ ચિદમ્બર દાઈ રચિત
ખાલી જગ્યા હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે પૃથ્વીરાજ રાસો. મુલ્લા દાઉદનો ગ્રંથ ખાલી જગ્યા એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે ચંદ્રાયન. ખાલી જગ્યા એક કવિ, સાહિત્યકાર, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા અમીર ખુશરો. ખાલી જગ્યાની રચનાઓ મુખ્યત્વે સંદુકડી લોકબોલીમાં છે. કબીર. તુલસીદાસે પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ ખાલી જગ્યા ભાષામાં લખ્યો હતો અવધી. બંગાળમાં સંત ખાલી જગ્યાની ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ હતી ચૈતન્ય. વિજયનગરના મહાન સમ્રાટ ખાલી જગ્યા તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા કૃષ્ણદેવરાય. ખાલી જગ્યા એક ઐતિહાસિક કૃતિ તરીકે ઘણો મૂલ્યવાન ગ્રંથ છે આયને અકબરી. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ખાલી જગ્યા ભાષાના જન્મની છે તો ઉર્દુ. ખાલી જગ્યા વિદ્યાપીઠમાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો નાલંદા. 7મી સદીમાં ચીની મુસાફર ખાલી જગ્યા નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી યુઆન શ્વાંગે. ખાલી જગ્યા વિદ્યાપીઠમાં ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો નાલંદા. ખાલી જગ્યા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું તક્ષશિલા. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય તેમજ ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય ખાલી જગ્યા વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું તક્ષશિલામાં. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે ખાલી જગ્યા પર પસંદગી ઉતારી હતી તો વારાણસી. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો ખાલી જગ્યા મઠ પ્રસિદ્ધ યાત્રાધામ બન્યો હતો સારનાથ. 5મી સદીની શરૂઆતમાં ચીની મુસાફિર ખાલી જગ્યા તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ફાહિયાને. ખાલી જગ્યા વિદ્યાધામ ત્યારે બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું વલ્લભી. દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ખાલી જગ્યામાં ઉચ્ચ અભ્યાસ માટે આવતા વલ્લભી. ચીની પ્રવાસી ખાલી જગ્યાએ લખ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી ઈત્સિંગે. 7મી સદીમાં ગુજરાતનું ખાલી જગ્યા વિદ્યાધામ શિક્ષણનું અતિ પ્રસિદ્ધ કેન્દ્ર હતું વલ્લભી. નીચે આપેલા પ્રશ્નના વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ અષ્ટાધ્યાયી. સંસ્કૃત સાહિત્યના વિશ્વ પ્રસિદ્ધ લેખક મહાકવિ કાલિદાસ. કઈ વિદ્યાપીઠમાં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા વલ્લભી. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ? તમિલ. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા ઋગ્વેદ. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ મહાભારત. વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ મહાભારત. મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગોનું વિવેચન શેમાં કરવામાં આવ્યું છે તો શ્રીમદ ભગવદ્ ગીતામાં. પ્રાચીન યુગમાં રચાયેલી વહીવટી વિજ્ઞાનની કૃતિ કઈ છે? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું? પાલી. પ્રાચીન ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ રાજતરંગિણી. કવિ ચિદમ્બરદાયનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? પૃથ્વીરાજ રાસો. મુલ્લા દાઉદનો કયો ગ્રંથ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે? ચંદ્રયાન. એક કવિ, સાહિત્ય, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર તરીકે કોની ગણના થાય છે તો અમીર ખુશરો. ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખવાનો પ્રારંભ કોણે કર્યો? નરસિંહ મહેતાએ. કયું જોડકું ખરું નથી? તો આ ઉપરના જે છે શુદ્રકનું મૃચ્છકટિકમ, બાણભટ્ટનું કાદંબરી, ભારવીનું કિરાતાર્જુનિયમ આ એમના જે રચના છે એની સાથે વિશાખા દત્તનું 10 કુમાર ચરિત તો આ જોડકું ખોટું છે. કવિ ભાસનું છે 10 કુમાર ચરિત. કયું ખરું નથી એટલે કે ખોટું છે તો આમાં કવિ કંબલનું મહાભારતમ એ ખોટું છે. શુદ્રકનું મુચ્છકટિકમ તો દંડી પહેલાંમાં આપણે જે જોયું તો દંડી આમાં આવશે. 10 કુમાર ચરિતના લેખક જે છે તો દંડી આવશે. શુદ્રકનું મુચ્છકટિકમ તો દંડીનું 10 કુમાર ચરિત. કથા સરિત સાગરનું સોમદેવ તો રાજતરંગિણી એ આવશે સાચા એના કલ્હણ. ગુજરાતી સાહિત્યના લેખકોને તેમની કૃતિઓ સાથે જોડી યોગ્ય વિકલ્પો પસંદ કરો. મીરાબાઈના પદો, દયારામની ગરબી, અખાના છપ્પા અને પ્રેમાનંદના આખ્યાનો. મુગલ સમ્રાટનો સાચો ક્રમ પસંદ કરો તો પહેલાં હુમાયુન, ત્યારબાદ અકબર, ત્યારબાદ જહાંગીર અને પછી આવશે શાહજહાં. ભારતમાં ભાષાઓના ક્રમશઃ વિકાસને લીધે આપણો સાહિત્યિક વારસો ખૂબ સમૃદ્ધ બન્યો છે. ભાષાને લગતા નીચે મુજબના જોડકામાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરો. તો પ્રાચીનકાળની પ્રારંભિક ભાષા સંસ્કૃત છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની ભાષા છે પાલી. દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષા છે તમિલ અને મુગલ દરમિયાન વિકસેલી ભાષા છે ફારસી.
કઈ વિદ્યાપીઠમાં ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય એવા ગ્રંથાલયો હતા? નાલંદામાં. 5મી સદીમાં કયા ચીની પ્રવાસીએ તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી? ફાહિયાને.